શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. નમસ્કાર પરમ શ્રદ્ધાળુ ભક્તજનો, જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની અમૃત કથાના આજના 5મા દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે જોયું કે કેવી રીતે એક ઉપેક્ષિત અને તિરસ્કૃત મલમાસ ભગવાન વિષ્ણુના આશ્રય સાક્ષાત પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં દિવ્ય ગોલોકધામમાં પહોંચે છે. આજનો આ 5મો અધ્યાય સુવર્ણ અક્ષરે લખાય તેવો છે. આજે દુઃખનું સ્થાન ગૌરવ લેશે, અંધકારનું સ્થાન પ્રકાશ લેશે અને મલમાસનું નામ ઇતિહાસના પાને અમર થઈ જશે. આજે આપણે સાક્ષી બનીશું એ ક્ષણના જ્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આ મહિનાને પોતાનું નામ આપીને તેને પુરુષોત્તમ માસ બનાવશે. તો હૃદયના દ્વાર ખોલીને ભક્તિભાવ સાથે આજના આ પરમ પવિત્ર પ્રસંગનું શ્રવણ કરીએ. સૂતજી ઋષિઓને કહે છે, હે મુનિઓ, ગોલોકની એ ભવ્ય સભામાં જ્યારે મલમાસ નતમસ્તક થઈને ઊભો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની આંખોમાં અપાર વાત્સલ્ય છલકાયું. ભગવાને ભગવાન વિષ્ણુ તરફ જોઈને સ્મિત કર્યું અને પછી ગંભીર છતાં મધુર અવાજે મલમાસને ઉદ્દેશતા કહ્યું, હે વત્સ, તે અત્યાર સુધી ઘણા અપમાન સહન કર્યા છે, ઘણી નિંદા સાંભળી છે, પણ હવે તારા દુઃખના દિવસોનો અંત આવ્યો છે. તું મારા શરણે આવ્યો છે ને જે મારા શરણે આવે છે તેને હું મારા જેવો જ બનાવી દઉં છું. જગતમાં 12 મહિનાઓ છે જેમાંના સ્વામીઓ અલગ અલગ દેવતાઓ છે, પણ આજથી તારા સ્વામી બીજું કોઈ નહીં પણ હું પોતે જ રહીશ. ભગવાને આગળ વધતા એક એવી જાહેરાત કરી જે સાંભળીને દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. શ્રી કૃષ્ણ બોલ્યા, વેદ પુરાણોમાં અને આખા બ્રહ્માંડમાં હું પુરુષોત્તમ તરીકે ઓળખાઉં છું. જગતના કલ્યાણ માટે આજથી હું મારું આ પવિત્ર અને સર્વોચ્ચ નામ તને અર્પણ કરું છું. આજથી જગતમાં પુરુષોત્તમ માસ તરીકે પૂજાઈશ. ભગવાન શ્રી કૃષ્ણએ મલમાસને અનેક દિવ્ય વરદાન આપ્યા. તેને સર્વોચ્ચ સ્થાન. બાકીના બધા મહિનાઓ ફળની ઈચ્છાવાળા છે, પણ તું નિષ્કામ ફળ આપનારો હોઈશ. તું બધા માસમાં શિરોમણી ગણાઈશ. આ માસમાં જે મનુષ્ય મારું પૂજન કરશે, સ્નાન દાન કરશે કે આ મહાત્મ્યનું શ્રવણ કરશે તેને હજારો યજ્ઞ કરવા કરતાં પણ વધુ પુણ્ય પ્રાપ્ત થશે. જે પાપી મનુષ્ય આ મહિનામાં ભક્તિ કરશે તેના ગમે તેટલા ભયંકર પાપો પણ બળીને ભસ્મ થઈ જશે અને તે અંતે મારા ગોલોકધામને પામશે. આ સાંભળીને મલમાસનું હૃદય ગદગદ થઈ ગયું. જે મહિનાને લોકો અશુભ માનતા હતા તેને ભગવાને શ્રેષ્ઠ બનાવી દીધો. મલમાસના હૃદયનું સ્થાન હવે હર્ષના આંસુઓએ લઈ લીધું. ભગવાન વિષ્ણુ પણ પોતાના ભક્તોનો આવો મહિમા જોઈને અત્યંત પ્રસન્ન થયા. 5મો અધ્યાય આપણને સમજાવે છે કે ભગવાનની શરણાગતિમાં કેટલી શક્તિ છે. પરમાત્મા માત્ર દુઃખ દૂર નથી કરતા, પણ તેમને પદ અને પ્રતિષ્ઠા પણ અપાવે છે. જ્યારે તમે અહંકાર છોડીને ભગવાનના ચરણોમાં પડી જાશો ત્યારે ભગવાન તમને પોતાનું સર્વસ્વ આપી દે છે. ભક્તજનો, આ હતો 5મો અધ્યાય, મલ માસથી પુરુષોત્તમ માસ સુધીની સફરનો સૌથી સુંદર પડાવ. હવે આ મહિનો કોઈ સામાન્ય મહિનો નથી રહ્યો, પણ તે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ બની ગયો છે. પરંતુ પુરુષોત્તમ માસના આ મહિનાને પૃથ્વી પર કોને પ્રચલિત કર્યો? હવે આ વ્રતની વિધિ શું હશે અને આગળ કઈ એવી કથાઓ છે જે આપણા જીવનના પાપોને ધોઈ નાખશે? આ બધું આપણે આવતીકાલ એટલે કે 6થા અધ્યાયમાં જોઈશું. આવતીકાલથી આપણે
રાજા દ્રઢધનવાની તે રહસ્ય કથા તરફ આગળ વધીશું, જે આ વ્રતના પ્રભાવને પૃથ્વી પર સાબિત કરે છે. મિત્રો, જો આજના આ દિવ્ય નામકરણના પ્રસંગથી તમને પ્રેરણા મળી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. આ વિડીયોને શેર કરીને તમે પણ આ પવિત્ર માસમાં પ્રભુના કાર્યના સહભાગી બની શકો છો. કોમેન્ટમાં પૂર્વ શ્રદ્ધાભાવ સાથે લખજો, જય પુરુષોત્તમ ભગવાન. તમારી એક કોમેન્ટ પણ ભક્તિનું વાતાવરણ ઊભું કરી શકે છે. જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી 31 દિવસ સુધી આ પુણ્યશાળી સફરમાં તમે અમારી સાથે જોડાઈ રહો. ભગવાન પુરુષોત્તમ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. ફરી મળીશું આવતીકાલે 6થા અધ્યાયમાં. જય શ્રી કૃષ્ણ.